આ માટે અગ્નિના જ ફેરા ફરવામાં આવે. અગ્નિના ફેરા ન ફેરાવે તો ન ચાલે. અગ્નિમાં લાકડું હોય ને તમને સમજાવે. એક વખત લાકડું અગ્નિ સાથે જોડાઈ જાય પછી તમે એને અલગ કરી નાખો તો એમાંથી અગ્નિ ઠરે નહીં. એમ પતિ પત્ની વિચારે કે અમે બંને એક થઈ જાય. એક થઈ ગયા પછી જેમ અગ્નિથી આ કાષ્ઠ અલગ ન પડે ને એમ જીવનભર હું મારા પતિથી અલગ નહીં પડું. એ ભાવના આવે એટલે અગ્નિના ફેરા ફરવામાં આવે. આ ભાવના ઊભી કરવા માટે. અને અગ્નિ જેટલો હું પવિત્ર રહીશ, અગ્નિ એટલું પવિત્ર છે એમાં જે પણ હોમો બધું સ્વાહા થઈ જાય. એક અગ્નિ જેવી વસ્તુ છે અશુદ્ધ નથી થતી. એટલે આપણે ભગવાનના પ્રત્યે પ્રેમ અર્પણ કરીએ. આ એટલે શુદ્ધ, રતિ એટલે પ્રેમ. આરતીમાં અગ્નિ જ રાખીએ છીએ. ભગવાન આ અગ્નિ જેવો મારો શુદ્ધ પ્રેમ છે. વાયુ દૂષિત થઈ શકે, જલ દૂષિત થઈ શકે, બધું દૂષિત થઈ શકે પણ અગ્નિ દૂષિત ન થાય. મારો પ્રેમ ભગવાન અગ્નિ જેવો શુદ્ધ છે. એટલે આરતીથી ઉતારે. આરતીનો બીજો થાય આર્ત એટલે ભગવાન તમારું દુઃખ, તમારા શરીરમાં જેટલું દુઃખ છે એ બધું દુઃખ અમે લઈ લઈએ ઠાકોરજી. તમારા દુઃખ હું મારા આંખ ઉપર, મારા મસ્તક ઉપર અમે લઈએ. અમે આખું ગામ તમારું દુઃખ લઈ લઈએ. મારા ઠાકોર ઉપર દુઃખ ન હોવું જોઈએ, એક પણ કષ્ટ ન હોવું જોઈએ. આરતીનો મહિમા છે.